સાંભળજો. શબ્દ એક મુકાય છે, અર્થ ફરી જાય છે. આંકડો એક મુકાય છે, દાખલો ફરી જાય છે. પગલું એક મુકાય છે, દિશા ફરી જાય છે. સાથ એક જ વ્યક્તિનો મળે છે અને જિંદગી બદલાઈ જાય છે. કહેવાય છે જોડીઓ તો સ્વર્ગથી ઉતરી આવે છે, પરંતુ હું તો કહીશ કે શ્રેષ્ઠ જોડી તો એ કહેવાય જે ધરતીને સ્વર્ગ બનાવી દે. અને આવી જ એક હકીકત છે વસંતભાઈ અને કવિતાબેનની. ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સમાન નાની એવી લાગત અમે સૌ ભાઈઓ, વહુઓ, છોકરાઓએ કરી છે. અમે સૌ આભારી છીએ કે અમને આ ફિલ્મ રીડ માય લિપ્સ ફિલ્મ પ્રસ્તુત કરવાનું અમૂલ્ય શ્રેય પ્રાપ્ત થયું છે. જે વસંતભાઈની જિંદગીની હકીકત પર આધારિત છે. Once again, આખું એક્ટ વસંતભાઈ અને કવિતા ભાભીની જિંદગીની હકીકત પર આધારિત છે. જેનું નામ છે છોટુ કા ફિલ્મ. વસંતભાઈ અને મિહિર એટલે આપણા અતુલભાઈ. હવે તો બહુ ભૂખ લાગી છે પણ પૈસા તો નથી. ચાલો ચંપા ફુઈયાના ઘરે. ફુઈયા, ઓ ફુઈયા, પૈસા. નાસ્તો કરી બંને જાય છે ક્રિકેટ રમવા. રમતા રમતા વસંતભાઈએ માર્યો શોટ. અરે આ શું? બોલ તો ગયો સીધો કવિતાના ઘરે.
અને રોજના ઝઘડાઓ પ્રેમમાં બદલાઈ જાય છે. એક દિવસ વસંતભાઈ કવિતાને એક પત્ર લખે છે. પત્રમાં લખે છે, આ હકીકત છે ને? પત્રમાં લખે છે, આપણે આમ રોજ શું કામ લડીએ છીએ? શું આ ઝઘડો પ્રેમમાં ના બદલી શકે? અને એ પત્ર પોતાના મિત્ર દ્વારા કવિતા પાસે પહોંચાડી દે છે. પત્ર વાંચતા જ કવિતાના મનમાં પ્રેમના ફૂલ ખીલે છે. થોડા દિવસ પછી વસંતભાઈ પાછો એક પત્ર લખે છે, જેમાં તે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. અને આ પ્રેમનો પ્રસ્તાવ કવિતા અઠવાડિયામાં જ સ્વીકારે છે. આ બંનેની ખુશી વ્યક્ત કરવા આવી રહી છે વિધિ એટલે કે વસંતભાઈ અને જીન્સી એટલે કે આપણી કવિતા.
થોડી પાબંદી છે, નહીં તો વન્સ મોર થઈ ગયું હોત. હસનભાઈ, હજુ તો તમારા ફેવરેટ ગીતો આવવાના બાકી છે. અને આ પત્રોની લેવડ દેવડ મિત્રો દ્વારા પૂરજોરમાં હતી. એક દિવસ તો કવિતાએ પણ પત્ર લખ્યો. પત્રમાં તેને મેહુલ થિયેટરમાં નવું જ રિલીઝ થયેલું પિક્ચર એક તુझे के लिए જોવા માટે શુક્રવારે 3 વાગ્યાના શો માટે ટિકિટની ગોઠવણ કરવા લખ્યું. પત્રના અંતમાં લખી એક શાયરી. લખી તો ખરી પણ લખી ઇંગ્લિશમાં. અરે બાપ રે, વસંતભાઈને તો ઇંગ્લિશ આવડે જ નહીં. કુદરતી હિતેશભાઈની હાજરીએ એમની એ દુવિધા દૂર કરી. તમને જાણવી છે શાયરી શું હતી? Don't miss a kiss. વસંતભાઈ પડ્યા વિચારમાં. પિક્ચર તો જોવું છે, પણ પિક્ચર જોવા માટે પૈસા. અચાનક આવ્યો અંકલનો વિચાર. અંકલ એટલે આપણા હરિકાકા. રોજ સવારે 10 વાગે મુંબઈ જવા દમામથી પસાર થાય છે. રોજની જેમ હું એમની પાછળ જઈશ અને મને જોઈ હંમેશની જેમ અંકલ ખિસ્સામાં હાથ નાખશે અને જે પૈસા હાથમાં આવશે તે મને આપશે. મનમાં તો વિચાર આવ્યો, હે ભગવાન, અંકલના ખિસ્સામાં તો છૂટતા ન જ નીકળવા જોઈએ. અને નીકળી 20ની નોટ. વસંતભાઈની તો જાણે લોટરી લાગી ગઈ. આખરે આવ્યો શુક્રવાર. લો જુઓ તો ખરા કવિતાબેનને. એ તો પહેલું પિક્ચર સાથે જોવા કેવા તૈયાર થઈ રહ્યા છે. सजना
પિક્ચરમાંથી ઘરે જવા સાથે નીકળ્યા અને ચંપાફોઈએ બંનેને જોઈ લીધા. વસંતભાઈના તો વાગી ગયા 12. વિચારવા લાગ્યા આ ચંપાફોઈ ના હોય તો સારું, પણ લાગે છે હતા તો ચંપાફોઈ હવે શું થશે? જય દાડો બાપા. પહોંચ્યા સીધા ચંપાફોઈના ઘરે. क्यों भैया? मजा में बेटा कैरो लगो पिक्चर भैया तो रिक्शा में? हाँ बेटा अरे बाप रे. हाँ वांधो नहीं हम घरे घाट कर दी टेंशन मगर ચંપાફોઈ મળ્યા વસંતભાઈના મમ્મી એટલે કે પુષ્પાબેનને. પુષ્પાબેને તો ચોખ્ખી ના જ પાડી દીધી, ના મુકેલી ઇન્દિરા ગાંધી ના જ ખપે. એક દિવસ કવિતા પોતાની સખીઓ સાથે પુષ્પાબેનના ઘરના ઓટલા પર બેઠી હતી. એને જોતા જ પુષ્પાબેને પાણીનો ડોલ ભરીને પાણી રેડી દીધું અને બોલ્યા, વે સકર મુઈ અને પુષ્પાબેન બોલ્યા, વે સકર મુઈ आज ओटले से बैठी है, काल घर में घुसी थी. मन्ना बहन तो जी ठीक है ने सच्चो डी लश्कर बनी मुझे डरते थे होती बेटी. છેવટે ચંપાબેને નક્કી કર્યું હવે તો મોટાઓને બોલાવવા જ પડશે અને થઈ વડીલોની મીટિંગ. अरे अरे भाभी क्यों? मजा में अले अले मड़े की बेगा बेगा जाने कोई कारण सर बड़े बेगा थी होता बेओ करो ई पांजो छोटियो वाली कोई छोटी हो तो ने छोटी या विया करी हो बेओ करो. हां छोकरो जो छोटी जो करी रही है छोकरी के है कदे छोकरी ऐसे पाई बिल्डिंग में था ये मना पे वाली कविता ना ना ये तो सामूरी नहीं आले अरे छोटी सारी है बड़ी सारो है पाछो पांजे बिल्डिंग में जाए ने मारू ये सारा नहीं है अरे पानी गाड़ेलो है भावना तू को क्या नहीं भावना बराबर है मम्मी सरस है छोटी बा के भी तो पूछो बा नहीं को जोता बराबर है छोटी तो सारी है घर पे सारो जाए कितना राजी हां बराबर है ये लोग बड़े हम जो मत मिले तो बड़े करी लेना है मेरे नाम है बराबर है ચર્ચાનું નિવારણ આવ્યું કે જ્યાં છોકરાઓ રાજી ત્યાં વડીલ પણ રાજી. આ શુભ પ્રસંગે આ બધા ભાઈઓ બન્યા છે વસંત અને વહુઓ બની છે કવિતા.
કવિતાબેનની સગાઈમાં જઈએ. ક્યાં છે ખબર છે? ટીજે હોલ, તારીખ 7 જાન્યુઆરી, સવારના 10 વાગે.
जाती है तेरी याद देकर। मुझे तो उस शाम का इंतजार है जो आए साथ लेकर। સગાઈ પછીની આવી પહેલી હોળી વસંતભાઈ તો રંગાઈ ગયા કવિતાના રંગમાં। જુઓ તો વસંતભાઈને બે ગ્લાસ ચડાવી લીધી છે ભંગ અને કેવો ચડ્યો છે ભંગનો રંગ। બધા જ ગાયના એમના ફેવરેટ છે અને આખરે આવી એ શુભ ઘડી બંને લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા 8મી મે અને ગયા મહાબળેશ્વર હનીમૂન પર। क्योंकि तुम ही हो
આજે 25 વર્ષની રજત જયંતિ નિમિત્તે એમના મંગળ ફેરા ફરાવીએ. વસંતભાઈ, કવિતાબેન, પ્લીઝ સ્ટેજ પર આવો પ્લીઝ. चिक चिक बम एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे से करते हैं प्यार हम, दूसरे के लिए बेकरार हम, दूसरे के वास्ते मनाते तो જિંદગીને સમજવી એ એક વાત છે અને જિંદગીને જીવવી એ બીજી વાત છે. પ્રેમ કરવો એ ફરજ છે અને પ્રેમ પામવો એ કળા છે. તમે જેને પ્રેમ કરો તેની સાથે હોવું નસીબ છે, પણ તમને જે પ્રેમ કરે તેની સાથે હોવું એ જિંદગી છે. I hope everyone enjoyed. મને લાગે છે બધાને મજા આવી હશે. આવી કે નહીં? Thanks a lot. આટલું બધું જે સત્ય થઈ ગયું, એટલું સારી રીતે જે પ્રોગ્રામ થઈ શક્યો, એના પાછળ ઘણા બધાની મહેનત છે, એટલે આ બધું શક્ય થયું છે. અને આ બધી મહેનતમાં આગળ હું બહુ જ વિશેષ મહેનત કહું જેની છે હિતેશભાઈ, दीपा भाभी, અને yo અભિષેક, and the gorgeous girl Roshni Thakkar, our choreographer. We are thankful to them. Thakkar.
Thank you so much. Always welcome. Thank you, Roshni. Thank you, Hitesh Bhaiya. Thank you, Bobby, once again.